ગઢશીસા વરઝડી રોડ વરસાદના કારણે રસ્તો ધોવાઈ જતા વરઝડી ગામના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રોડ પર શાળા તેમજ આંગણવાડી આવેલી છે। વિદ્યાર્થીઓને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। તેમજ આ ગામમાં આસ્થાનું કેન્દ્ર આઈ શ્રી દેવલમાનું મંદિર પણ આવેલું છે, જેમાં અનેક શ્રદ્ધાળુ ભક્તો માતાજીને માથું ટેકવા આવતા હોય છે। પરંતુ હાલમાં આ રસ્તો અતિશય ખરાબ હાલતમાં હોતા માતાજીના દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી છે। તેમજ આ ગામના લોકોનો વ્યવહાર અનાજ, રસકસ કે રાશન ખરીદી કરવાની હોય કે આરોગ્યનું કામ હોય કે અન્ય કોઈ પણ કામ હોય તે માટે ગઢશીસા જવું પડતું હોય છે। માટે આ રસ્તો વરઝડી ગામવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી છે। માટે ગામ લોકોની તંત્ર પાસે એક જ માંગ છે કે આ રસ્તાનું તાત્કાલિક ધોરણે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને સારી ગુણવત્તાવાળો રોડ બનાવવામાં આવે તેવું ગામના આગેવાનો જણાવી રહ્યા છે। આવો સાંભળીએ તેમની પાસેથી। મારું નામ ભીમાણી ઈશ્વરભાઈ શામજી। હું વરઝડી ગામના પાટીદાર સમાજના પ્રમુખ છું। અત્યારે આપ જે જોઈ રહ્યા છો આ રોડની હાલત એ આગલા વર્ષે પણ મંજૂર થયેલો હતો અને અત્યાર સુધી આ રોડનું કાંઈ પણ કામકાજ થયેલ નથી। હવે આ વરઝડી ગામ વાડી વિસ્તારનો રોડ જોડતો રોડ છે। દેવપર, મઉ અને નૂતન સ્કૂલ વિદ્યાલય આવેલી છે 1 ને 12 ધોરણ સુધીની। વરઝડી ગામમાંથી રત્નાપર, મઉ, દેવપરના બધા વાહન વ્યવહાર અહીંયાથી ચાલે છે। આ બિસ્માર રસ્તામાં પાણીમાં કેટલાય વાહન આની અંદર ફસાઈ જાય છે, છતાંય તંત્ર આજ દિવસ સુધી કાંઈ આની દરકાર લેતું નથી। તો મારે એ જણાવવું છે કે ગઈ સાલે મંજૂર થયેલો રોડ છે તો એ તંત્રને ખબર છે કે મંજૂર કરવામાં આવેલો છે, છતાંય આજ દિવસ સુધી ક્યાંય પેચવર્ક કરવામાં નથી આવ્યો। તો હું આ તંત્રને જણાવું છું કે આ રોડનું નિરાકરણ ક્યારે થશે? અને જો આવું ને આવું ચાલશે તો અમારી આ સ્કૂલો ગઢશીસા સાથેનો વ્યવહાર પણ અમારો બંધ થઈ જશે। અમારે ટોટલ વાડી વિસ્તાર આવેલો છે, કાંઈ પણ કામકાજ હોય તો અમારે ગઢશીસા જવું પડે છે। તો તંત્રને મારી એવી રિક્વેસ્ટ છે આનું તાત્કાલિક નિરાકરણ કરે અને આવતો રોડ નવીનીકરણમાં સારામાં સારી ક્વોલિટીનો બને એવું મારું કહેવું છે। નમસ્કાર, મારું નામ યોગેશ હરિલાલ માવાણી। હું શ્રી વરઝડી યોગ મંડળનો મહામંત્રી। આપ જે હાલ વરસાદમાં જે રસ્તો જોઈ રહ્યા છો એ બહુ જ ખરાબ હાલતમાં રસ્તો ખરાબ થઈ ગયો છે અને જે આ રસ્તા ઉપરથી અમારે પ્રાથમિક શાળા, આંગણવાડી અને અમારા વરઝડીનું એક આસ્થાનું કેન્દ્ર એવું દેવલ માતાજીનું મંદિર આવેલું છે અને શ્રદ્ધાળુઓ આ રોડ ઉપરથી જાય છે અને બહુ હાલત ખરાબ છે। આપ જોઈ શકો છો આ રોડની, જેના ઉપર અત્યારે વરઝડી પ્રાથમિક શાળાની સ્કૂલ વાન પણ ફસાઈ ગઈ હતી અને વરઝડી ગ્રામજનોની મહાજહેમતથી આ રોડ ઉપરથી સ્કૂલ વેનને કાઢવામાં આવી છે। આ રસ્તાનું નવીનીકરણનું કામ જે અમે લેખિતમાં પણ ઉપર રજૂઆત કરેલી છે, છતાં પણ કોઈ દાદ આપેલ નથી। આપ આ રસ્તો જોઈ રહ્યા છો જે એકદમ ખરાબમાં ખરાબ હાલત છે, જે અમારા વરઝડીને ગઢશીસાને જોડતો એક ધોરીમાર્ગ છે, જે અમારા ગામનો અને ગઢશીસાનો સંપર્ક વિયાણો થઈ ગયો છે, જેને આપ દર્દીઓને પણ પરેશાની થાય છે, જેને કારણે આ રસ્તા અમને બહુ જ ફેરો પડે છે જે ગઢશીસા જવા માટે। તો સરકારશ્રીને વિનંતી છે કે આ રસ્તાનું નવીનીકરણ બહુ સારી રીતે કરવામાં આવે। મારું નામ ધીરજ ગોવિંદ છાભૈયા છે। હું વરઝડી ગામના યોગ મંડળનો પ્રમુખ છું। જે આપણે આજે જોઈ રહ્યા છીએ આ રસ્તા ઉપર તો બહુ રસ્તાની હાલત ગંભીર છે, એના લીધે બહુ અમને પ્રોબ્લેમ થાય છે, તકલીફ પડે છે। અને આ તમે આપ જોઈ જ રહ્યા છો કે આ જે પણ કાર્ય છે એ અમારી વોટર સપ્લાયની પીવીસીનું અહીંયાથી પાઇપલાઇન જાય છે, તો એ પણ હાવ જેને કહેવાય કે એની હાલત બહુ ગંભીર હોવાથી અમને કોન્ક્રીટ માલ કરીને નવીનીકરણ કરવું પડ્યું છે। તો અહીંયાથી પાણી તો ઠીક છે, સમજી લો પાઇપલાઇન છે કે અહીંયા રસ્તા ઉપર નથી કાંઈ સાધન ચાલી શકતા, તો આપણે બહુ પ્રોબ્લેમ થાય છે। અને અહીંયાથી અમારી પ્રાથમિક શાળા પણ અહીંયા આવેલી છે, આ રસ્તા ઉપર જ। અમારો સમજી લો આંગણવાડી પણ આ રસ્તા ઉપર જ આવેલી છે
અને બીજું જે જોવા જઈએ તો આ શ્રી દેવલ માતાજીનું મંદિર પણ અહીંયા આવેલું છે. તો અહીંયા ભક્તજનો જે આવે છે સાંજે એને પણ બહુ દિક્કત થાય છે, હાલવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. તો એના માટે હું ખાસ કરીને ઉપરની કક્ષાઓને જણાવું છું કે આનું કાંઈ પણ નવીનીકરણ કરે જલ્દીથી જલ્દી, નકા અમને બહુ પ્રોબ્લેમ થાય છે આવવા જવામાં. જ્યારે અમે દૂધ ભરાવવા જઈએ છીએ એ પણ અહીંયાથી જ જઈએ છીએ. ગઢસીસા અમારે દૂધ ભરાવવા પણ અમારી મંડળી છે તો ત્યાં જવું પડે છે. તો એ પણ અમને પ્રોબ્લેમ થાય છે. અવારનવાર દૂધની 2 બરણીઓ પણ અહીંયા પડી જાય છે. તો અમે શું કરીએ આના માટે? તો હું ઉપર બધા કરતા હરતાને જણાવું છું કે આનું કાંઈક કરો. બસ અસ્તુ.